Hello, welcome student. Standard 12th Gujarati Second Language Chapter 2 કુસુમનું કઠણ તપ સાહિત્ય પ્રકાર નવલકથાખંડ લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી લેખક પરિચય નામ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી જન્મ 20-10-1855 અવસાન 4-1-1907 જન્મસ્થળ નડિયાદ લેખક સર્જન અમર નવલકથા સરસ્વતી ચંદ્ર 1800 પાનાની આ નવલકથા 4 ભાગમાં વહેંચાયેલ છે. એક અમર નવલકથામાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરેલ છે અને સુઘટ વસ્તુગૂંથણી, વૈવિધ્યસભર જીવંત પાત્રસૃષ્ટિ અને સુંદર વર્ણનો અને સંવાદો છે. લેખક સર્જન અન્ય કૃતિઓ દયારામનો અક્ષરદેહ, સાક્ષર જીવન, સ્ક્રેપબુક, સ્નેહમુદ્રા અને લીલાવતી જીવનકલા. પાઠ પરિચય આ પાઠ સરસ્વતી ચંદ્ર નવલકથાના ભાગ 4 માંથી લેવામાં આવ્યો છે. વિદ્યાચતુર અને ગુણસુંદરીને 2 દીકરીઓ છે. મોટી કુમુદ અને નાની કુસુમ. કુમુદનો વિવાહ સરસ્વતી ચંદ્ર જોડે સંપન્ન થયેલો, પરંતુ એના ગૃહત્યાગ બાદ તેના પુનર્લગ્ન પ્રમાદધન નામના અસંસ્કારી યુવક સાથે થતા કુમુદ અત્યંત દુઃખી થઈ. કુસુમ હોશિયાર, તેજસ્વી અને બુદ્ધિશીલ હતી. પશ્ચિમના આચાર વિચાર અને સંસ્કારની એના ચિત્ત પર અમીટ છાપ હતી. પોતાની મોટી બહેન કુમુદના પુનર્લગ્નની વેદનાથી તે અજાણ નથી. પિતા વિદ્યાચતુર કુસુમ પરણીને દુઃખી થાય એ કરતા આજીવન કુંવારી રહે એમાં સંમત હતા. માતા ગુણસુંદરી અને વિધવા કાકી સુંદર ગૌરીની સ્ત્રી સહજ ઈચ્છા કુસુમને યોગ્ય વર ઘર શોધી અને પરણાવવાની હતી. માતા પિતાની ચિંતા કુસુમને સમજાતી હતી. આથી પોતે આજીવન અપરિણીત રહી પોતે માલણ જેવું સાદું જીવન જીવવાનો નિશ્ચય કરે છે. આ સાધનાને કઠણ તપ રૂપે એ આરંભ કરે છે. અહીં કુસુમના હૃદયની પ્રફુલ્લતા, નિખાલસતા તેમજ નિર્દોષતા, સ્વાભાવિકતા આપણા મનની સભરતા માટે સક્ષમ છે. સુંદર ગૌરીની પીઢતા, અનુભવદક્ષતા અને આર્ય સંસ્કારની સમજણ સૌમ્યતા ચિત્તાકર્ષક બની રહે છે. સર્વ પાત્રોના સંવાદમાં પડઘાતો ગોવર્ધનરામની ઓજસ્વી ભાષા શૈલીનો રણકો શબ્દે શબ્દે સંભળાય છે. પ્રસંગની પ્રસન્નતા, સરસતા, તર્કશક્તિ, બુદ્ધિ કૌશલ્યના અનર્ગળ સૌંદર્યનું સુરેખ પ્રતિબિંબ આ ગદ્યખંડને ગુજરાતી સાહિત્યમાં અમર બનાવે છે. આ પાઠની શરૂઆત જ જે પ્રમાણે વાત કરી કે કુસુમ છે એ કુમુદની જેમ લગ્ન કરીને હેરાન થવા માંગતી નથી. કારણ કે એણે જોયું કે કુમુદના પુનર્લગ્ન થાય છે પછી કુમુદ બહુ જ હેરાન થાય છે. એટલે પોતે મનમાં નિશ્ચય કરી લે છે કે ભાઈ મારે લગ્ન કરવા નથી. અને એના માટે થઈને એ એક સાદું માલણ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. એટલે શરૂઆત જ ત્યાંથી થાય છે કે કુસુમ છે એ ક્યાં છે એની ખબર નથી એના કાકીને. એના કાકી જે સુંદર છે એ એને શોધવા માટે નીકળે છે. એટલે ઘરમાં જે સ્થાન હતા ત્યાં પોતે કુસુમને શોધતા શોધતા છેક બહાર નીકળી જાય છે. બારે પણ ચારે બાજુ જ્યાં જ્યાં જે સ્થાન એવા લાગતા હતા કે ત્યાં કુસુમ હશે ત્યાં બધે જોઈ લે છે, પણ એને ક્યાંય કુસુમ મળતી નથી. એટલે બોલે છે કે ભાઈ સવારે પ્રાતઃકાળથી એટલે કે સવારથી હું કુસુમને શોધું છું પણ આ ક્યાંય મળતી નથી. છેવટે એ આગળ જાય છે ત્યારે એને
માલણની ઓરડી પાસે અને એક પીપળાના ઝાડની નીચે કાંઈક લાગ્યું. એણે કાન માંડ્યા તો એને કાંઈક અવાજ આવ્યો. એટલે પછી એણે ત્યાં નજીક જઈ અને ઝાડની પાછળ છુપાઈને જોયું તો એક હાંડલામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ દેખાય છે અને એણે માલણ જેવા જાડા સાડલો પહેર્યો છે એટલે ઓળખાતી નથી. અને એણે બધા ઘરેણાં પણ કાઢી નાખ્યા છે, પણ એના પાછળનો પીઠનો ભાગ અને સેજ મોઢાના કાન, નાક ને આંખો ને ગાલ ને એ બધું જોવે છે તો એને કુસુમ જેવું જ લાગે છે. એટલે આ બધું જોઈને એની કાકી તો આશ્ચર્યમાં પડી જાય છે. એ તો એકદમ સ્તબ્ધ થઈ જાય છે કે આ શું, એનું મન ઘડીક તો ગૂંચવડે ચડી જાય છે કે કારણ કે કાકી એ ભત્રીજી થાય ને કુસુમ એની, તો એને એનો આ ચિત્ર વેશ જોયો. એટલે એ પોતે તો પેલા તો એકદમ ગુસ્સે થઈ ગઈ, નાક ચડાવી, હોઠ લંબાવ્યું ને એને એમ થયું કે લાવ ના મનમાં શું ચાલે છે સુંદર પોતે વળી. પણ પછી એને એમ થયું કે ના ના જરાક જોઈ લઉં કે આ છોકરી તો ખબર નહીં શું કરશે, એમ મનમાં વિચારે છે. પણ પછી પોતે પાછી ઝાડની આડમાં રહી અને બધું જોવે છે કે હું પેલા એમ થાય છે કે હું છતી થઈ જાઉં એટલે એની સામે આવી જાઉં. પછી એમ થાય ના ના જોવું કે એ શું કરવા માંગે છે, કે ખરેખર એના મનમાં શું છે. એટલે એ પોતે ઝાડની આડમાં જ ઊભા રહે છે. ત્યાં માલણની ઝૂંપડી અને વાડીની જે કોટ હોય એના વચ્ચે થોડીક જગ્યા હતી ને ત્યાં એક પીપળાનું ઝાડ હતું. એની છાયાની નીચે બરાબર ત્યાં ભોંયમાં એટલે કે જમીનમાં ખાડો ખોદી અને કુસુમે ચૂલો બનાવ્યો હતો અને એ ચૂલામાં દેવતા સળગતો હતો. પણ એ વખતે થોડો ઠંડો થઈ ગયો હતો. એના ઉપર ખીચડી મૂકી હતી એણે ચૂલામાં અને પોતે ઈંટ ઉપર અડધો સ્થિર એટલે શું કે અડધી બેઠેલી ને અડધી ન બેઠેલી ને એવી રીતની અર્ધોક્ત અને અર્ધુકડી બેઠી હતી. અને એણે શરીર પર એક પણ ઘરેણું પહેર્યું નહોતું. પણ એ પોતે એટલી સુંદર હતી કે પીપળાના તળ નીચે એ બેઠી હતી જ્યાં આગળ પીપળાની છાયામાં, ત્યાં પોતે એક પણ અલંકાર નહોતો પહેર્યો. પણ ખરેખર એ પીપળાની નીચે જે અંધકાર હતો, છાંયો હતો, એ કેવો કૃષ્ણ પક્ષ જેવો છાંયો હતો. અને જેમ કૃષ્ણ પક્ષ એટલે અમાસ, અમાસમાં જેમ મધ્યરાત્રિએ ચંદ્રનું પ્રતિબિંબ ક્ષિતિજમાંથી દેખાય અને ચારે બાજુ જેમ પ્રકાશ ફેલાઈ જાય, એવી જ રીતે અહીંયા ઝાડના મેલા થડ પાસે જે કુસુમ છે પોતે કાળા સાડલામાં એનું જે ગૌરું મુખ હતું એ એવું સરસ જ ક્રાંતિ કરી રહ્યું હતું. એટલે સુંદરને ઘડીક તો એકદમ ઉમળકો આવી ગયો કે હું બહાર આવું અને એને ભેટી પડું. પણ પછી પોતે હજી ઝાડની ડાળની પાછળ જ જાણે હજી હતી ને ત્યાં સરસ મજાની કોયલના અવાજની જેમ એ પોતે કુસુમ છે એ બોલી. એટલે પાછો સુંદરનો પગ અટકી ગયો કે ના ના જોવું હજી શું કરે છે. એટલે કુસુમ છે જમનીને બોલાવે છે અને જમનીને કહે છે કે ભાઈ આ ચૂલામાંથી દેવતા ઘરે ગયો છે, એટલે કે હવે ચૂલો સરખો બળતો નથી, એટલે કે શું કરવું કે. એટલે કે છે કે ભૂંગળી વગર શું કરવું ઈ બતાવ, કે ભૂંગળીથી નહીં, કે કારણ કે હું ત્યાં જંગલમાં રહેતી હોઉં તો ત્યાં કાંઈ ભૂંગળી મળે નહીં. એટલે કે ભૂંગળી ન હોય એમ ફૂંક કેવી રીતે મરાય, કારણ કે પોતાને તો કાંઈ આવડતું નહોતું. પણ પછી વાતચીત કરતા એમ કહે છે કે એક કામ કરો, કે પેલા તો ના પાડે છે. જમની કહે છે કે તમારાથી આ કામ ન થાય, આવા અકર્મીના ધંધા તમે શું કામ કરો છો, અને આ જુઓ તો કે ફૂંક મારી તો તમારું મોઢું કેવું થઈ ગયું, કે એ કે કેસુડાના ફૂલ જેવું થઈ ગયું, તમારી આંખો તો લાલ લાલ થઈ ગઈ છે, કે અને ધુમાડો બધો ક્યાં ઉડ્યો આંખમાં. એટલે કે છે કે આવું બધું કામ તમારે કરાય નહીં. તો કે ના ના એ તો હું જ કરીશ, કે કુસુમ કે છે. એટલે માલણ પાછી કંઈક વિચારે કે એક કામ કરો, કે પાંદડા અને ઘાસનો દેવતા તો પૂરો થઈ ગયો છે, એટલે પાછા થોડાક સૂકા પાંદડા વીણી લાવો તો થાય, કે એના વગર તો નહીં બળે. એટલે કુસુમ કે છે કે ભાઈ એવું કરું તો આ કાચી પાચી મારી ખીચડી છે એ સુકાઈ જાય, કે
એટલે કે એવું નથી કરવું, આ નીચે જે થોડોક ભૂકો છે એને જ ફૂંકવાનો કોક રસ્તો બતાવો તો પાછો ચૂલો પ્રગટે. એટલે કે છે કે તો તમારા મોઢામાં જેટલું જોર હોય એવી રીતે ફૂંકો કે તો કે કંઈ થાય કે. અને કહેતા હો તો હું ફૂંકી દઉં, પણ કે ના તું ફૂંકે તો હું અભડાવું કે. એટલે કે તમે જ કરો કે. એટલે પછી વિચારમાં પડીને એમ કહે છે કે એક કામ કરું કે આ મારી બે હથેળી છે એની હું ભૂંગળી જેવું બનાવી અને ફૂંક મારું તો દેવતા સળગશે. એટલે જમની કહે છે કે હા એવું કરો કે તો કદાચ થશે. અને એવી રીતે કરે છે, ફૂંક મારે છે. તો ફૂંક મારતા જ બધી રાખ આંખોમાં ઉડે છે ને પેલી માલણ પણ હસે છે. અને એવી લાગે કે આમ જાણે કે પોતે ઓલા બાવી હોય ને એના જેવી લાગવા માંડી, કારણ કે બધી રાખ છે એ કુસુમના મોઢા ઉપર ઉડી. એટલે એ પોતે બાવી જેવી લાગી. અને આવા સમયે એ ફૂંક મારતી હતી ત્યારે કુસુમ છે એ પોતે ફૂંક મારી અને ઘડીક તો એને મનમાં એમ થાય છે કે શું થયું, પણ પછી ભડકો થયો અને એ પાછી ખીચડી ચડવા માંડી. તરત જ સુંદર છે એ આવી અને બોલી. એટલે સુંદર તરત જ આવી ગઈ પોતે અને કુસુમની સામે અને કાકીને જોઈ અને સુંદર તો ચમકી, કુસુમ તો કે આસુ. થોડી વાર પછી એ સ્વસ્થ થઈ ગઈ અને હાંડલામાં જે ખીચડી નાખી હતી એને ઢાંકણું ખોલી અને એક સરસ છોડ્યો, એટલે કે ઝાડની છાલ હોય એ કાપી એને સરસ ધોઈ અને એનાથી અંદરથી દાણો કાઢી અને દબાવ્યો. અને પછી એના કાકીએ કીધું કે આ રાખોડી મો આમ જોતો કે તે કેવું કર્યું છે કે. અને કે આવી રીતનું કે. એટલે પોતે કે છે કાકી કે આ બધું મૂકો, આ બધું એક બાજુ અને હાલો હવે ઘરમાં કે. જોયું કે આ નવા નવા વેશ કાઢસ કે. ખબરદાર કે આ બધું શું કર્યું છે એ જ ખબર નથી પડતી કે આ છોકરીને શું મનમાં સૂજે છે કે. એટલે જમનીને ખીજાય છે કે જમની તું શું કામ અહીંયા આવવા દેશ આને કે, તારે આવવા ના દેવાય ને. એટલે જમની કે ભાઈ કાકીબા મેં તો ઘણું બધું સમજાવ્યું પણ અમારું તો કોણ માને. એટલે પછી સુંદર ગૌરી જેની કાકી હતી એ કહે છે કે કુસુમ કે હવે તું ઉઠ અને ઘરમાં આવ, નહીતર હું ઘરના બધા વડીલોને બોલાવું છું. એટલે કુસુમ તો પોતે હજી ખીચડીનો દાણો ચાપતા પાછો હલાવે છે અને પાછી હાંડલી ઢાંકે છે અને પછી કાકીની તરફ ફરીને જો બોલે છે કે શું કીધું કાકી કે તમે વડીલોને બોલાવશો એવી મને ધમકી આપો છો ને, કે તમે મને ધમકાવશો કે. પણ જો કે વડીલોને બોલાવશો તોય કે મને કાંઈ વાંધો છે નહીં. કુસુમ કે છે કે વડીલો પણ ધમકાવશે નહીં, કારણ કે જો કે દાદા છે એ પણ મને કાંઈ નહીં કે, બરાબર. અને મારા જે પિતાજી છે એની પાસે તો તમે જાશો નહીં. અને કદાચ કે તોય ભલે કે એમ કરી હાંડલી ઉઘાડી પાછું અંદર થોડુંક પાણી રેડતી જાય છે અને હસતી હસતી વાતો કરતી જાય છે કુસુમ. અને પાછી કહે છે કે જો કાકી કે દાદા અને પિતાજી એને એ તો મને આમે કાંઈ કહેશે નહીં કે. અને કદાચ દાદાજીને થોડુંક એ કહેવું હોય તો તમે કહી દો, પણ હું કાંઈ કરવાની નથી. એટલે પાછી સુંદર બોલી કે તું ગાંઠવાની ન હોય અને કાંઈ કરવાની ન હોય તો પછી મને એ કે આ બધો વેશ શું કામ કાઢ્યો છે, મને તો તારી કોઈ વાત સમજ જ નથી આવતી. એટલે એ કાકીને કહે છે કે જો કાકી કોઈને આપણે ભારે ન પડીએ અને ગરીબ થઈને એકલા બાવીની પેઠે કેમ રહેવાય એ હું શીખું છું કે. એટલે ઊભી થઈ અને પોતે કાકી સામે જોવે છે અને પોતે જે જાડા કપડાં પહેર્યા હતા એ આમ ફેલાવી અને એનો પાલવ બતાવી અને આંખથી જે હાંડલીમાં ખીચડી ચડે છે એ બતાવે છે. અને કુસુમ પોતે આમ એકદમ ખુશ થતી હોય એવી રીતે એ પોતે કાકીની સામે તાકી અને જોવે છે. એટલે કાકી કહે છે કે કુસુમ તારે આ કરવું હોય તે કર,
પણ આ કંઈ તું સારું નથી કરતી. અને નિશ્વાસો મૂકી અને સુંદર એમ કહે છે કે ઝાડના ઠૂઠા પાસે આમ લમણે હાથ દઈને બેસે છે અને કુસુમ ચૂલા સામું જોઈ રહે છે. એટલે થોડી વાર થઈ એટલે હાંડલી જોઈ અને એને કુસુમે 2-4 પાંદડા છે એ સીવી અને પતરાળું બનાવ્યું કે જેનામાં જમી શકાય. અને પછી સળીના કટકા વડે એણે સાંધી એ પતરાળું અને પછી કાકીને કહે છે કે હાલો કાકી, અન્ન ખાવું હોય તો કે આ અન્ન પણ બહુ મિષ્ટ લાગશે, એટલે કે બહુ મીઠું લાગશે અને જઠરાગ્નિ એટલે કે આપણી ભૂખ છે એ પણ તૃપ્ત થશે. એટલે ફરીને કાકી કહે છે કે તારા આ અન્ન છે એ ઘરના અન્ન જેવું થોડી હોય અને આવું જાડું અન્ન તારા પેટમાં દુખશે અને નળા પણ દુખશે અંદર અને કદાચ પ્રાતઃકાળે એટલે કે સવારે ઔષધ પણ ખાવું પડે એટલે કે દવા પણ લેવી પડે. એટલે કાકીને કહે છે કે કાકી આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા કે હવે શું દુખે કે કાંઈ દુખશે નહીં. એટલે કાકી તો વિચારમાં જ પડી ગયા કે અરે દીકરી તે ગજબ કર્યો, છાતી ઉપર હાથ મૂકતી ને કે આટલા બધા દિવસ પછી હાંડલીને અડવા જાય છે તો એ ના પાડે છે કુસુમ કે ના, હું અત્યારે નવણમાં છું કે. એટલે કાકી કે હવે જોયું તારું નવણ બવણ કે આ જમનીની માટલી ને આમાં બધામાં શું કે નવણ હોય ખરું કે. તો કે જુઓ કે આ સામે કાલ માટે કપડું ધોઈને સૂકવ્યું જ છે ડાળી ઉપર અને આ હાંડલી તો છે ને કુંભારના ઘરેથી લાવી છું એટલે કે આખી ચોખ્ખી જ છે કે. એટલે કાકી કે છે કે આવા શું ગાંડા કાઢસ કે. એટલે કે સારું કે હું ગાંડી અને જે તું ગાંડી છે એ તું ડાઈ એમ કહી અને પાછા કાકી અડવા જાય છે તો પાછા એ પોતે એને ના પાડે છે અને કહે છે કે હવે આ હાંડલીની છે ને બધું હું તારા મા ને બાપને બતાવું. એટલે કુસુમ પાછા એને અટકાવે છે અને પછી કહે છે કે જો આ વાત એમનાથી હું છાની રાખું પણ એક વસ્તુ કાકી કહે છે કે તું જે આ ધતિંગ કરસ ને એ બધા મને કે પહેલા તાર મને જાણ કરવાની. એટલે કુસુમ કે સારું, તમને કબૂલ કરો કે એ વાત કોઈને કહેવી નહીં તમારે, કે હું તમને જાણ કરું પણ તમારે કોઈને વાત કહેવાની નહીં. તો કે હા, અને પાછું કે મને અટકાવવાની નહીં, હું જે કરું એ મને કરવા દેવાનું. એટલે એના કાકી એમ કે છે કે ભાઈ અટકાવવાની જરૂર હોય ત્યાં અટકાવીએ પડે. તો કે પણ શેનાથી, બળથી કે કળથી? તો કે બાપુ કળથી જ હોય ને કે કુસુમને કહે છે કે આટલું કબૂલ કર્યું ને તો કે હા નક્કી ખાતરી કે કોઈને કહીશ નહીં. એટલે પછી એમ કહે છે કે જો કબૂલ કરો તો હવે હું તમને કહું કે આવું બધું શું ધાર્યું છે. એટલે પછી કહે છે કે જો કે ગુણિયલ છે એના મનમાં એવો વિચાર છે કે મને બુદ્ધિધન સાથે પરણાવવાની, એમાં મારી ના છે કે મારે પરણવું નથી કારણ કે બહેનના સસરા તે મારા વડીલ કહેવાય અને કે પિતાજીના મનમાં મને સરસ્વતીચંદ્ર સાથે પરણાવવી છે, તેમાં પણ મારી ના સમજવી. અને આ ચંદ્રકાંતભાઈ છે ને એના ઘરમાં એક છે અને તેના ઉપર મને બીજી બેસાડવાની વાત માંગણી તેમના ભાઈએ કરી છે, એ પિતાજી ઉપર કાગળ આવ્યો છે તો એમાં પણ મારી ના છે. એટલે સુંદર કે ભાઈ બે વાત તો સમજાણી પણ આ ત્રીજી સરસ્વતીચંદ્રને કેમ ના? એટલે કુસુમ કે છે કે જો બે વાતની ના અને છેલ્લે સુધી મદદ આપો તો સમજાવું. તમારે પિતાજી, દાદાજી અને ગુણિયલ અને જટાશંકર મામાને આ બધી વાત માટે તમારે સમજાવવા પડશે તો હું જવાબ આપું. એટલે સુંદર કે હું આટલી બધી બંધાઉં એનું શું કારણ, તો તું શેમાં બંધાય? એટલે કુસુમ કે છે કે જો તમે આટલું કરો મારું કામ તો હું તમને સરસ્વતીચંદ્ર સાથે પરણવાનું કારણ બતાવું કે શું કામ ના પાડું છું. તો સુંદર કે ના ના એટલો બદલો ન વળે કે હું બંધાઉં પણ એના બદલામાં તારે સરસ્વતીચંદ્રને પરણવા માટે બંધાય છે કે નહીં? તો કુસુમ કે છે કે ના ભાઈ એ હું બંધાઉં નહીં કે, કારણ કે હજી તો સુંદર કે ભાઈ એમાં તારે આવડી ના શું કામ છે કે, અને એમાં વાંધો શું છે? એટલે
જમનીને કહે છે કે જો કુસુમબા છે એ કહી દો કે કાકીબાને મનની વાત. એટલે એ તરત એને કહે છે કે કુસુમને જે મનમાં છે એ. એટલે કુસુમ કહે છે કે જો આટલું બધું હું બંધાઉં, સરસ્વતીચંદ્ર જડે અને એને પોતાના વિચારો ફેરવે તો પણ તેટલાથી કાંઈ મારો વિચાર ફરવાનો નથી. હું એને પૂછું બધા પ્રશ્ન, એ બધા પ્રશ્નોના એ મને ઉત્તર વ્યવસ્થિત આપે અને મારા પોતાના મનમાં એમ થાય કે ના હવે ઠીક છે, એ વિચાર હું કરું અને પછી હું વિચારીને કહું, કાંઈ એમને એમ ન બંધાવું કે હાલો ભાઈ હું એ આવે એટલે લગ્ન કરું જ તે. એટલે સુંદર કે છે કે ભાઈ તું આ રીતે કર, એના કરતા તું વિચાર કર કે બીજું કાંઈ નહીં તો આમાં તું શું કામ બંધાતી નથી. એટલે કુસુમ કહે છે કે હું તો ખાવા બેસું છું. પોતે પતરાળું તૈયાર કરી લીધું ખીચડી ખાતા ખાતા અને પછી કહે છે કે હવે જે કાંઈ છે ને એ તમને આ જમની છે એ કહેશે કે. એટલે કુસુમ આ બધી વાતમાં પોતે બંધાવાનું પડતું મૂકી પોતે ખીચડી ખાય છે. કાકી કે છે આવા શું ધતિંગ કરસ કે તે શું ધાર્યું છે. એટલે કુસુમ તરત હસી પડે છે અને એમ કે છે કે આ અન્ન છે ને એનો એક નશો જ અલગ છે કે સાંભળેલું ભૂલી જવાય એવું. એ વાતોમાં કાકીને ફેરવે છે ને પોતે સ્પષ્ટતા કહેતી નથી. અને સુંદર કે છે કે ત્યારે હું ભૂખથી ભૂલી જઈશ. સુંદરે જવા માંડ્યું એટલે કુસુમે પાછું કાકીને ઊભા રાખ્યા અને કાકીને કીધું કે મેં તો જરાક તમારી મસ્કરી કરી કે એમાં શું તમે જતા રહ્યો છો. પછી જમનીને કહે છે કે આ કાકીને બાકી બધી વાત તું કે. એટલે સુંદર જમનીને કહે છે કે હા ભાઈ કે શું કહેવાનું છે. એટલે જમની કે જો કાકીબા બહેનને બાવીની પેઠે રહેતા શીખવું છે, માલણ પેઠે રહેતા શીખવું છે અને જાણવું છે કે અમે બધા રહીએ છીએ તેમ એમનાથી રહેવાય છે કે નહીં કે. તો સુંદર કે પછી જમની કે હું તો જો આટલું જ જાણું છું કે. તો કે તેમાં તે શું વધારે કીધું કે કુસુમે શું ધાર્યું છે. એટલે કુસુમ તરત મોં ધોઈ અને ખાઈ લે છે, ઉઠી જાય છે અને મોઢું લૂછતા લૂછતા બોલે છે કાકી લ્યો હું જ કહીશ કે મેં મારું જમી લેવું તું મારે એટલે મેં આ યુક્તિ કરી હતી અને ઉતાવળ કરીને મેં જમી લીધું. હવે સાંભળો. અને કાકીને કહે છે કે જો કાકી કે આ કાળમાં એટલે કે આવા સમયમાં કુંવારી સ્ત્રી હોય એને જો દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધા તો પડે જ ને. અને મોટા ઘરના બાળકથી રાખ થઈને કેવી રીતે રહેવાય એ શીખવું જોઈએ. એટલે કે મેં મારી ખાતરી કરી લીધી કે હું આવા જાડા લુગડા પહેરી શકું છું કે નહીં, આ લોકોનું જે ધાન્ય છે અનાજ છે એ મને પચશે ને ભાવશે કે નહીં. એટલે આના માટે મેં એવો વિચાર કર્યો કે માલણનો જે રીતનું જીવન છે એ માસના 2 રૂપિયાનો ખર્ચમાં એનો નિર્વાહ થાય છે કે. એટલે કે એમાં એનું લુગડા ખાવાનું માટલા લાકડા સુધાંત બધું આવી જાય એટલે 12 માસના એ 24 રૂપિયા થાય. તે 4% પ્રમાણે 600 રૂપિયાનું વ્યાજ થાય. એટલે કે પિતાજી મને જો કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે જ તે, તો એ રકમ છે એ મારે નથી જોતી, પણ એટલા પૈસા પિતાજી પોતાના નામે રાખે અને એમાંથી જે વ્યાજ આવે એ ખાલી મને આપે તો એટલામાં મારા તાગળધીના થાય. અને એમ કે છે કે આ કુસુમ કુમારી છે એ મિસ ફ્લોરાનાથી પણ વધારે સુખી થાય. એટલે સુંદર કે છે કે તને આ બધું કોણે શીખવાડ્યું કે. એ કે હશે કે આવડા તારામાં એમ કે આવડત આવી ક્યાંથી તે કે ચાલ પછી શું કરીશ તું, હાલો કદાચ એમ કર પછી. એટલે કુસુમ કે છે કે જો પિતાજીને જો નાત જાતની હરકત પડે એટલે કે કદાચ કોઈ વાંધો કરે અને મને ઘરમાં રાખે ત્યાં સુધી તો હું રહીશ જ, પણ પછી ક્યારેક કંઈક એવો પ્રોબ્લેમ થાય ત્યારે. એટલે સુંદર કે ત્યારે શું. એટલે કુસુમ કે છે કે ત્યારે છે ને કુસુમ બેન છે એ ચાલશે ગોદાવરી કે ગોદાવરી
જતાંય કે પૈસા લાગશે, પણ કે સુરગ્રામ છે ત્યાં સુંદરગીરીની બાવીઓ છે અને એવા એવા સ્થાન ક્યાં ઓછા છે દુનિયામાં, ત્યાં સ્ત્રીઓની જાતને કોઈ ભય પણ નથી. અને વળી મંજી બળ કરે તો એને કેદ કરવા માટે સાધુજનો પણ છે. એટલે કે છે કે હવે આ કાકી, હવે કુસુમ કુમારી છે ને એ મીરાબાઈ થવા તૈયાર થયા છે. એટલે સુંદર કે તો એક કામ કરો કે ગાંસડાના પોટલા ભરો, કે ક્યારે જવાનું છે કે. એટલે કુસુમ કે છે કે આવી યાત્રા કરવા માટે કઈ ઘાસડા અને પોટલાની જરૂર છે નહીં. અહીંયા તો શરીરનો રથ અને મનની સવારી. અને કુસુમ કાંઢે સંગ ત્યાં તો આનંદની વારી. એટલે સુંદર કે છે પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો રહેવાની ને. એટલે કુસુમ કે છે કે એમાં કાંઈ વાંધો નથી, માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાંક ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે. તો સુંદર કે છે કે એ ક્યારે? તો કે કંઈક નિમિત્ત પ્રસંગ આવશે ત્યારે. એટલે સુંદર કે છે કે કુસુમ હવે ઘરમાં આવવું છે કે નહીં? હવે તો એ ખીજાઈ જાય છે. એટલે કુસુમ કે છે હાસ તો હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા જ છે કે. અને પિતાજી અને ગુણિયલ એ બે તો મારા માટે શિવ પાર્વતી છે, અને આ ઘર છે મારું શું છે, મંદિર જેવું જ આશ્રય સ્થાન છે. જ્યાં સુધી રાખશે ત્યાં સુધી હું આનંદથી રહીશ કાકી. અને કુસુમનું આયુષ્ય હવે તપોમય જ સમજવાનું. અને મીરાબાઈનો કે છે કે મેં કાળો કામળો, કુસુમ કે છે મને ગમ્યો છે કે એના ઉપર સંસારનો બીજો રંગ પણ ન લાગે અને ટાઢમાં પણ ઓઢાય. એટલે આ રીતે પોતે વાત કરે છે. અને સુંદર છે એ કુસુમને ઠપકો આપે છે કે કુસુમ, કન્યાઓને જે વિદ્યા આપે છે ને એ સંસારમાં પરોવી અને શાસ્ત્રના જે દ્રષ્ટાંતમાં વધારે સમજાય, પણ બીજા છે ને એ એવું સમજશે કે મા બાપે પોતાની કન્યાઓને વિદ્યા આપતા પહેલા તારું દ્રષ્ટાંત આપશે કે. એમ કહેશે કે જો બાપડીને વિદ્યા આપી એટલે કે એણે સંસારનું સર્વનાશ કર્યું, અને બીજી કેટલી બધી છોકરીઓને માતા પિતા વિદ્યા આપતા વિચાર કરશે, અને એ બધાનું દુઃખ છે ને તને જ થશે ને તને જ લાગશે કે. અને પછી તું જોજે કેવી દુઃખી થાય છે કે સંભાળજે કાકીને. આટલું કહી અને કુસુમ તો સુંદર ગૌરી ચાલી જાય છે. અને ક્રોધ અને અશ્રુથી મિશ્રિત સુંદર પોતે જતી રહે છે, અને ગુસ્સોય આવે છે અને આંખમાં આંસુ પણ આવી જાય છે. પણ આ સમયે કુસુમ જે છે એને પોતાને હવે બહુ આમ એકદમ દુઃખી થઈ જાય છે પોતે. અને પોતે મોઢાથી કાંઈ બોલી નથી શકતી. એના શબ્દ સૃષ્ટિનો પ્રવાહ હવે નમી ગયો અને એ પોતે ઊંડા વિચારમાં જતી રહી અને એકદમ ધીમે ધીમે ચાલવા લાગી. અને તેના મનમાં એક પ્રબળ તાપ દેખી અને બહારનો તાપ એ જાણે ઓછો થઈ જાય એવું વર્ણન કરતા જાણે એકદમ સૂર્યનો તડકો આવતો હોય અને એ તડકો અટકાવવા માટે કોઈ વાદળ સૂર્યની વચ્ચે આવી જાય અને એક ધૂંધળું વાતાવરણ થઈ જાય, એવી જ રીતે કુસુમનું મન છે એ અત્યારે દુઃખી થઈ ગયું. તો આ રીતે એણે પોતે મનમાં નક્કી કર્યું કે મારે માલણની જેમ કેવી રીતે રહેવું અને હું એવી રીતે રહી શકું છું કે નહીં, એ સમગ્ર ઘટના અહીંયા આપી છે. અને એવું એણે શું કામ કર્યું? તો કે એને જે 3 લગ્નના પ્રસ્તાવ આવ્યા એને લગ્ન કરવા નથી, એટલા માટે એ પોતે સાદું અને સરળ જીવન જીવે છે અને એવો વિચાર કરે છે કુસુમ. એ બાબત આ પાઠમાં રજૂ કરી છે. શબ્દ સમજૂતી. અર્ધોત્તિઠ અર્ધું ઊભું થવું, અર્ધોક્ત એટલે ઉભડક, કાંતિ એટલે તેજ, હાલની એટલે માટીનું પહોળા મોંવાળું રાંધવાનું એક વાસણ, પતરાળું એટલે પાંદડામાંથી બનાવેલી થાળી અથવા તો પત્રાવળી, મિષ્ટ એટલે મીઠાશવાળું, હરકત એટલે વાંધો, શુદ્ધાંત એટલે સહિત, આવડ એટલે આવડત, તાપ એટલે દુઃખ, મ્લાન એટલે કરમાયેલું અથવા દુઃખી અથવા ખિન્ન, છત્ર એટલે રક્ષણ કરનાર. રૂઢિપ્રયોગ.
ગાંડા કાઢવા એટલે ગાંડાની માફક વર્તવું. ધતિંગ કરવા એટલે ઢોંગ કે બનાવટ કરવા. તાગળ ધીન્ના કરવા એટલે મોજ મજા ઉડાવવી. થેન્ક યુ.